જય સચિદાનંદ કાંતિયાનંદજી. હાજી. આપણે છે ને હમણાં આખા દિવસના પુરુષાર્થમાં અ, કવિરાજની જે કડી છે નિખાલસ હાજી. હાસ્ય જે રુદિયની, એમાં ગજબ છે આપની સમતા વિચક્ષણ સમય સૂચકતા વિરોધી હોય સામે પણ હસીને દોષ ના જોતા. આના સંબંધમાં થોડો વધારે પ્રકાશ પાડો. આ કવિરાજની જે પંક્તિ છે જેને દાદા ભગવાને પોતે જ વાગોડવા કીધી હતી, એમ કે લાખ લાખ વખત વાગોડશો તો આ ગુણ તમારામાં ખીલશે, અને વિરોધી હશે તો એ બિલકુલ તમારું હાસ્ય નહીં જાય. નિખાલસ હાસ્ય જે રુદિએ એ પદમાં દાદા ભગવાનની આંતરિક એમની જે ભગવાનની ભૂમિકા છે, જે સર્વજ્ઞ પદ રહેલું છે, એમાં ગમે તેવા સંજોગો, કોઈ પણ ધર્મની કોઈ પણ માન્યતા ધરાવતી વ્યક્તિ આવે, ગજબ છે આપની સમતા. સમતા એ રાખવાની વસ્તુ નથી. આ જ્ઞાનની સમજ, પાંચ આજ્ઞા ધર્મની પ્રત્યેક સંયોગોમાં અંદર જે સમજ છે એનું પરિણામ સમતા છે. એટલે ગજબ છે આપની સમતા. પછી આગળ એક જ મિનિટ. ગજબ છે વિરોધી હોય આપની સામે. વિચક્ષણ સમય સૂચકતા. હું સ્ક્રીન પર લાવું હા, છું, એક મિનિટ. વિચક્ષણ વિચક્ષણ સમય સૂચકતા. સમય સૂચકતા એટલે કોઈ પણ વ્યક્તિ ગમે તેવા પ્રશ્નો પૂછે પણ એની સાથે ક્યારેય અથડામણ થતી નથી. એ સમય સૂચકતા છે. વિચક્ષણ સમય સૂચકતા. હા, ગજબ છે આપની સમતા. વિચક્ષણ સમય સૂચકતા. લાગે કે અહીંયા મતભેદ પડે એવો છે તો પણ એ પોતે સમય વર્તી એ પોતે એમાંથી બહાર નીકળી જાય છે. અથડામણમાં નથી આવતા. અને પેલી વ્યક્તિ અથડાવા આવી હોય તો પણ પોતે વિચક્ષણ હોવાને કારણે એ પોતે હારીને સામે વાળાને જીતાડીને મોકલે છે. વિરોધી હોય સામે પણ. જ્ઞાની પુરુષની દ્રષ્ટિમાં ખરેખર કોઈ વિરોધી હોતું નથી, પણ એ આ વાતને, આ જ્ઞાનને સમજવા માંગે છે. અને એ જ્યારે એને સમજાય છે ત્યારે એ વિરોધી વ્યક્તિ પણ સમજને કારણે એ પોતે દાદા ભગવાનની ભક્તિ, દાદા ભગવાનના ગુણલા ગાતો થઈ જાય છે. એટલે વિરોધી હોય સામે પણ હસીને દોષ ના જોતા. હશે. એમનું મુક્ત હાસ્ય જ એક એવું છે કે
વિરોધી ગમે એટલો વિરોધ કરે પણ એ પોતે હસે છે, કારણ કે એ વ્યક્તિ સમજવા માટે પૂછી રહી છે, વિરોધ કરવા માટે વિરોધ નથી કરી રહી. એટલે વિરોધી હોય સામે પણ હસીને દોષ ના જોતા. આ ખાલી આપણે ગાઈએ ને તો પણ આપણી ક્ષમતા પ્રગટ થાય એટલું બધું રહસ્ય આ કડીની અંદર રહેલું છે. ગજબ છે આપની ક્ષમતા. આપની એટલે જ્ઞાની પુરુષની. વિચક્ષણ સમય સૂચકતા વિરોધી હોય સામે પણ હસીને દોષ ના જોતા. લઘુત્તમ પુરુષની આ તો જબરજસ્ત એમની સમય સૂચકતા છે. સામે આચાર્ય ભગવાન સાધુ હોય ને એ ગમે તેવું બોલે, ગમે તેવા શબ્દોમાં બોલી નાખે, પણ છેલ્લા દાદા ભગવાન એમનું પોતાનું આમ ખમીસ બતાવીને કે આચાર્ય ભગવાન અમે તો સંસારી છીએ, અમે તો સંસારી છીએ, માટે તમારે કઈ બીજું કહેવું હોય તો અમને આપ કહી શકો છો. આટલી બધી લઘુતા જે પુરુષમાં હોય એની દ્રષ્ટિમાં ખરેખર કોઈ વિરોધી હોતો નથી, માટે એમને પોતાને હસવું આવે છે કે આ વ્યક્તિને સમજ નથી, માટે આવું એ કરી રહી છે. ખરેખર એ કરતી નથી પણ સમજવા માંગે છે. આવું મને સમજાય છે સ્વામીજી. વિશેષ કઈ હોય તો તમે ઉમેરો. બહુ સરસ. આજે આમાં બીજી એક આજે વાત જે ઉમેરાય ને તે હું ખાલી થોડું પાછું રિકેપ કરું છું કે આ રીતે રહેતા પોતે હારીને એ તો કહે છે કે હું તો હારીને જ બેઠો છું, તમારે જીતવું હોય તો આવો. એટલે જે હરાવા આવેલા હોય એમને જીતાડી દે છે, અને જીતાડવાનું પરિણામ શું આવે? એ દાદા દાદા કરતા થઈ જાય છે. જબરજસ્ત. નહીં તો એમ કે એની ઊંઘ જતી રહે, એમ કે એની ઊંઘી નહીં શકે, હારી ગયો તો ઊંઘી નહીં શકે. અને દાદા કે હું તો હારીને આરામથી સુઈ શકું છું. જબરજસ્ત. અને એટલે આ રીતે બીજું એક પદની લાઈન છે, અને ખાલી કોરિલેટ કરવા માટે એક જ મિનિટ. હા, બોલો. એક જ મિનિટ. આ જે છે ને પદ, આ ગજબ છે આપની ક્ષમતા, વિચક્ષણ સમય સૂચકતા, એ દાદાનું ગીત, ગાગા કે દાદાનું ગીત, એટલે દાદાના ગુણોને આપણે એવી રીતે ગાઈએ છે તો એનાથી આ નિજ પદ સ્થિર થાય છે. એટલે એ ગુણ આપણામાં પ્રગટ થાય છે. જ્યાં સંભાવ નિકાલ થતો નથી ત્યાં થતો જાય છે. એ વિચક્ષણતા એટલે સમજણ ખુલ્લી થાય છે. સમય સૂચકતા એટલે સમય સંજોગ પ્રમાણે આપણો સંભાવ નિકાલ થાય એવો વ્યવહાર થાય છે. તન મન જગમગ કરી દો એટલે તન મન બધું સહજ થઈ જાય છે અને સ્વપદ અમર થાય છે. એટલે આપણને લાભ મળે છે. ખૂબ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
એક મિનિટ હા